લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કુલ 9 ચેપ્ટરો વિશે ચર્ચા કરી, જેમાં કોઈ અલગ ને અલગ જ માહિતીઓ આપણે જોયેલી હતી। સજીવોમાં પોષણ, વનસ્પતિઓમાં પોષણ, રેસાથી કાપડ સુધી, ઉષ્મા છે, પછી ત્યારબાદ આપણે એસિડ બેઝ અને ક્ષાર જોયેલું, હવામાન, આબોહવા, બરોબર છે। પછી ભૂમિ, આપણે ભૂમિ વિશે ચર્ચા કરી, ચક્રવાત, વાવાઝોડું, પવન વિશે ચર્ચા કરેલી હતી। આજે આપણે એક નવા જ ટોપિક સાથે મળ્યું। આપણે જોયું કે ક્યારેક છે ને આપણે ખૂબ ઝડપથી કોઈ કાર્ય કરતા હોય તો આપણે સામેથી આપણો ભાઈબંધ આવવાનો હોય કેટલા દિવસો પછી આપણને મળવા, અથવા તો આપણને આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ને આપણને તેમને મળવાની ખૂબ ઈચ્છા હોય, તો આપણે શું કરીએ, સામે દોડીને જઈએ તો થાકી જવાય, આપણને શ્વાસ ચડવા લાગે, બરોબર છે। તો એવું શા માટે થાય છે? એ ક્રિયાને કઈ ક્રિયા કહેવાતી હશે? આપણે કયો વાયુ લઈએ છીએ, કયો વાયુ બહાર કાઢીએ છીએ, આપણા શરીરની અંદર કઈ રીતે શ્વસન ક્રિયા થાય છે એના વિશે આપણે જોવાનું છે। તો આવું જ એક 10મું ચેપ્ટર છે કે સજીવોમાં શ્વસન, એના વિશે જોવાનું છે કે શ્વસન કઈ રીતે થાય છે। કોઈ તંદુરસ્ત વ્યક્તિ છે તો એની અંદર કેટલું શ્વસન થતું હોવું જોઈએ, આપણા શરીરની અંદર કયા ભાગો, કયું તંત્ર છે જે આપણને શ્વસન ક્રિયામાં મદદ કરે છે, કયું અવયવ છે જે આપણને શ્વસન ક્રિયા માટે મદદરૂપ થાય છે, તે બધા વિશે આપણે ચર્ચા કરવાની છે। હવે આપણે શ્વસન ક્રિયા શા માટે કરીએ છીએ, બરોબર છે? આપણે અગાઉ જોયેલું કે આપણા શરીરમાં કોષ આવેલા હોય છે જે રચનાત્મક છે અને ક્રિયાત્મક છે, બરોબર? આ કોષ કઈ ક્રિયા કરે છે? તો ઉત્સર્જનની ક્રિયા કરશે, બરોબર? ઉત્સર્જન એટલે કે વધારાનો જે કચરો છે તેને શરીરની બહાર કાઢવો। ત્યારબાદ પોષણની ક્રિયા કરે છે, આપણા શરીર માટે જે યોગ્ય, જે જરૂરી પોષક તત્વ છે, વિટામિન, પછી ખનિજ ક્ષાર, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, આ બધા જ પોષણ મેળવવાનું કામકાજ કરે છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરે છે। ત્યારબાદ તે પરિવહનનું કામ કરે છે કે રુધિર છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, બરાબર છે? આપણે રુધિર છે તો એવું જોયું કે ખાલી અહીંયા જ પડ્યું હોય પછી બીજે ક્યાંય લોહી ન જોવા મળે, એવું થાય ન થાય। સતત ને સતત આપણા શરીરમાં લોહી છે એ વહેતું રહેતું હોય છે, તો આ ક્રિયા માટે પણ કોષ મદદ કરે છે। પ્રજનનની ક્રિયા, આપણા જેવો જ એક બીજો સજીવ ઉત્પન્ન કરવો એ પ્રજનનની ક્રિયા કહેવાય। તો એ પ્રજનનની ક્રિયામાં પણ કોષ છે એ અગત્યનો ભાગ ભજવે છે, બરોબર છે? પણ હવે આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક ખાઈ લીધા પછી શું પૂરું? એનો કોઈ ઉપયોગ જ નહીં। તો એનો ઉપયોગ આપણને લોકોને ખ્યાલ છે કે આપણને અલગ અલગ પોષક તત્વો પૂરા પાડે, બરાબર? એ જ્યારે આપણા શરીરમાં જશે અંદર ત્યારે ગ્લુકોઝના સ્વરૂપે જાય છે, બરાબર? આપણે ખોરાક ખાઈએ છીએ, આપણે શીખી ગયા કે ખોરાક ખાઈએ છીએ તો એની અંદર લાળ ભળે એટલે એ ગ્લુકોઝમાં રૂપાંતર પામે, એટલે આપણા શરીરમાં એ કયા સ્વરૂપે જાય છે? ગ્લુકોઝના સ્વરૂપે જાય છે। આપણે પાચન તંત્ર વિશે શીખી ગયા ને, એ કયા સ્વરૂપે જાય છે? ગ્લુકોઝના સ્વરૂપે જાય છે। તો એ ગ્લુકોઝ છે તો એ સતત ને સતત આપણા શરીરમાં વહેતું રહેતું હોય છે, પણ એમાંથી શક્તિ કેવી રીતે મેળવવી, કઈ રીતે શક્તિ તેમાંથી છૂટી પડશે? ખાલી ગ્લુકોઝ અંદર જઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે એટલે આપણને શક્તિ મળશે એવું નથી, બરોબર? એના માટે આપણને ઓક્સિજનની જરૂર પડે છે। આપણે ખાલી ખોરાક લઈએ અને શ્વાસ લેવાનું બંધ કરી દઈએ તો આપણને શક્તિ મળશે નહીં। ખોરાક લીધા પછી શ્વસન ક્રિયા પણ જરૂરી છે। જો ઓક્સિજન અંદર આવશે તો જ ગ્લુકોઝ છે એમાંથી શક્તિ પ્રાપ્ત થશે, બરોબર છે? અને આ શક્તિ મળશે તો જ આપણે કાર્ય કરી શકશું। એટલે સૌથી અગત્યનું છે ઓક્સિજન લેવો। અત્યારે કોરોનામાં આપણે જોઈએ જ છીએ, જો ઓક્સિજન લેવલ સાવ ઘટી જાય તો એને આપણે હોસ્પિટલમાં એડમિટ કરીએ છીએ, તો તમે લોકો વિચારી શકો છો કે ઓક્સિજન આપણા માટે ઘણો કિંમતી છે। કોઈ વ્યક્તિ ખોરાક નથી ખાતો તો આપણે એને હોસ્પિટલમાં સીધો એડમિટ નથી કરતા, કેમ? કારણ કે કદાચ ખોરાક નહીં લીધો હોય તોય તેને ઓક્સિજન દ્વારા શક્તિ તો મળી જશે, પરંતુ જો એનો ઓક્સિજન જ ઓછું થઈ જશે તો એને ઉર્જા મળશે નહીં, કોઈ કાર્ય કરવા માટે તેને શક્તિ પ્રદાન થશે નહીં, બરોબર છે? એટલે કોઈ પણ સજીવને, એ વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય કે મનુષ્ય હોય, એના માટે સૌથી અગત્યનું છે ઓક્સિજન। શ્વાસ લેવો, શ્વસન ક્રિયા કરવી,
બરોબર છે। માત્ર ખોરાક લેવાથી કાંઈ થાય નહીં, શ્વસન ક્રિયા પણ જરૂરી છે અને શા માટે જરૂરી છે એ તમને હવે ખ્યાલ આવશે, બરોબર છે। એટલે એ ઓક્સિજન છે એ શું કામ કરે છે? ગ્લુકોઝમાંથી ઉર્જાને મુક્ત કરવાનું કાર્ય કરે છે। એટલે કે ખોરાકમાંથી ઉર્જા મુક્ત થાય છે અને આ મુક્ત કરવાનું કાર્ય કોણ કરે છે? ઓક્સિજન કરે છે, બરોબર છે। હવે કોષમાં આ બધી ક્રિયા શેમાં થતી હોય છે? કોષમાં થતી હોય છે। આપણું શરીર જે છે એ ઘણા બધા કોષોથી બનેલું છે અને આ બધી જ ક્રિયા શેમાં જોવા મળે છે? કોષમાં જોવા મળે છે। એટલે કે કોષમાં ખોરાકના કણોને તોડીને ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહેવાય છે। કોષમાં ખોરાકના કણોને તોડીને ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે। શું કહેવાય છે તેને? કોષીય શ્વસન કહેવાય છે, બરોબર। આપણા કોષની અંદર ખોરાક છે અને આ ખોરાકમાંથી ઉર્જા મુક્ત થાય છે તો આવા શ્વસનને આપણે કોષીય શ્વસન કહેવાય છે અને બધા જ સજીવો કોષીય શ્વસન કરતા હોય છે। હવે આ જે શ્વસન છે એ આપણને બે પ્રકારના જોવા મળે છે। જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન। તો જારક શ્વસન શું અને અજારક શ્વસન એટલે શું, બરોબર છે? તો ઓક્સિજનની મદદથી તમે લોકો એટલે સમજી ગયા કે ખોરાક શરીરમાં ગયો એટલે એનો મતલબ શું? ગ્લુકોઝ। હવે ખોરાક નહીં બોલું, હું શું બોલીશ? ગ્લુકોઝ બોલીશ। એટલે તમારે સમજી જવાનું કે હું શેની વાત કરી રહી છું? તો ખોરાકની વાત કરી રહી છું, બરોબર? તો ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તો એને કહેવાય જારક શ્વસન। ચલો, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તો તેવા શ્વસનને જારક શ્વસન કહે છે। બરોબર છે? ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તો એને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં, એટલે કે ઓક્સિજન ન હોય, ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય તો તેવા શ્વસનને અજારક શ્વસન કહે છે। પડે છે સમજણ કે જારક શ્વસનમાં ઓક્સિજન જરૂરી છે જ્યારે અજારક શ્વસનમાં ઓક્સિજન જરૂરી નથી, બરોબર? હવે એનું એક સમીકરણ તમને આપેલું છે। ગ્લુકોઝ ઓક્સિજનની હાજરી, ગ્લુકોઝ તો છે જ ઓલરેડી અને ઓક્સિજન પણ આપણે શ્વસન ક્રિયા કરીએ છીએ એના દ્વારા પ્રાપ્ત થાય છે। તો જ્યારે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય તો એ ત્રણ વસ્તુમાં રૂપાંતર થશે। પહેલું કાર્બન ડાયોક્સાઇડ, એટલે હવે ખબર પડી કે આપણે ઓક્સિજન લઈએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ
ક્યાંથી મુક્ત થયો? આપણે લઈએ છીએ ને કે ઓક્સિજન લીધો ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે તો ક્યાંથી આવશે? કે ગ્લુકોઝનું વિઘટન થયું અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે છે. બીજું પાણી મળે છે. એટલે આપણા શરીરમાં જો કદાચ પાણી ના પીધું હોય ને આપણે ખોરાક લીધો હોય છતાં પણ પાણી જે છે એ પૂરું પડે છે. અને તમે લોકો જાણો છો કે આપણા શરીરમાં 75% પાણી હાજર છે. એટલે આપણે જે બહારથી પાણી પીએ છીએ એ પણ ખરું અને આપણે જે ખોરાક ખાધેલો છે તેનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય છે અને એમાંથી પણ પાણી મળે છે. બરોબર છે? એટલે આપણા શરીરમાં 75% પાણી હાજર રહેલું છે. એટલે પાણી બહારથી પીધેલું એ પણ અને બીજું ખોરાકમાંથી જે મુક્ત થાય છે એ પણ. અને પછી આપણને પ્રાપ્ત થાય છે શક્તિ એટલે કે ઊર્જા. કોઈ કાર્ય કરવા માટે જે મહત્વનો ભાગ છે તે શક્તિ, ઊર્જા. બરોબર? શું થયું કે ગ્લુકોઝ એટલે ખોરાક. બરોબર? એ ગ્લુકોઝ જે છે ઓક્સિજન આપણે લઈએ છીએ. બરોબર? અને એની મદદથી શું થયું? ગ્લુકોઝનું વિઘટન થયું તો શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને પ્લસ શક્તિ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો પાછો બહાર નીકળી જવાનો છે એટલે એ તો શરીરમાં રહેશે નહીં. પાણી તો આપણા માટે જરૂરી જ છે એટલે એ પણ પાણી રહેવાનું છે. અને શક્તિ અને ઊર્જા એ તો વપરાવાની જ છે કારણ કે આપણે લખીએ, વાંચીએ, સૂતા હોઈએ, કોઈ પણ કાર્ય કરતા હોય એમાં આપણી શક્તિ વપરાય ને વપરાય જ. બરોબર છે? એટલે કોઈ પણ તમે કાર્ય કરો, ભલે તમે સૂતા હોય છતાં પણ તમારી શક્તિ વપરાતી હોય છે. એટલે સવારમાં ઉઠીને આપણને ભૂખ લાગે છે. બરોબર ને? સવારમાં ઉઠીને આપણને તરત ભૂખ લાગે છે, પેટમાં ગલુડિયા બોલતા હોય. શા માટે? ભલે તમે રાત્રે સૂતા હોય છતાં પણ તમારી શક્તિનો વપરાશ થતો હોય છે. તો આ વાત હતી જારક શ્વસનની. બરોબર છે? તમને પૂછે કે જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત લખો તો આ રીતે લખવાનું: જારક શ્વસન, અજારક શ્વસન અને વચ્ચે એક લીટી કરી દેવાની અને લખવાનું કે ભાઈ ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તો તેવા શ્વસનને આપણે જારક શ્વસન કહીએ છીએ. અને ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય તો ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય તો તેવા શ્વસનને આપણે અજારક શ્વસન કહીએ છીએ. જારક શ્વસનમાં ગ્લુકોઝમાંથી વિઘટન થઈને શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. તો આમાં શું બનતું હશે? ચલો જોઈએ. ગ્લુકોઝ બરોબર છે, પરંતુ અહીંયા હશે ઓક્સિજનની ગેરહાજરી. બરોબર? અહીંયા ઓક્સિજન છે નહીં એટલે અહીંયા શું આવી જશે? ઓક્સિજનની ગેરહાજરી. ચલો હવે તો આમાં વિઘટન થઈને શું બનતું હશે? તો સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડ તો બનવાનું જ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ તો આવશે જ. એ પછી જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય એને લાગુ પડતું નથી. એવું તો કાર્બન ડાયોક્સાઇડ બને. બરોબર છે? ચલો હવે અહીંયા જે પાણી ઉત્પન્ન થાય છે એની જગ્યાએ અહીંયા શું ઉત્પન્ન થશે? આલ્કોહોલ. બરોબર? અત્યારે આપણે જે સેનેટાઈઝરમાં યુઝ કરીએ છીએ ને બારે ઘડીએ જે એ આલ્કોહોલની વાત છે. એટલે જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થશે ત્યારે પાણી નહીં બને. શું બને છે? આલ્કોહોલ બને છે. બરોબર છે? અને બીજું શક્તિ તો મુક્ત થવાની છે, એમાં ના નહીં. બરોબર છે? એટલે જારક કે અજારક બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ બંને સરખા છે, પરંતુ પાણીની જગ્યાએ અહીંયા શું બની જાય છે? આલ્કોહોલ બની જાય છે, અને જે આપણા શરીર માટે નુકસાનકારક છે. બરોબર? આલ્કોહોલ પીવાય નહીં એટલે પાણીની જગ્યાએ અહીંયા શું બને છે? આલ્કોહોલ બને છે. બરોબર છે? હવે યીસ્ટ નામનું જે છે સજીવ, યીસ્ટ જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન ક્રિયા કરે છે. શું કરે છે? ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે એટલે એને આપણે કહી શકીએ અજારક જીવી. બરોબર? યીસ્ટ નામનું જે સજીવ છે એ ઓક્સિજનની મદદથી શ્વસન કરતું નથી. એ યીસ્ટ જે છે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન ક્રિયા કરે છે. બરોબર? ગ્લુકોઝનું એ બનાવે છે આલ્કોહોલ. એટલે યીસ્ટ જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં પોતે ગ્લુકોઝનું વિઘટન કરે છે એટલે એને અજારક જીવી કહેવાય છે. એટલે તમારે વાઇન અથવા તો
વાઇન અથવા તો બિયર બનાવવું હોય તો એમાં તમારે ઈસ્ટનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે વાઇન અને બિયરમાં મોટા ભાગે શું હોય છે? આલ્કોહોલ હોય છે. શું હોય છે? આલ્કોહોલ જોવા મળે છે, બરોબર? એટલે તમારે વાઇન અથવા બિયર બનાવવું હોય તો કોની મદદ લેવી પડે? ઈસ્ટની મદદ લેવી પડે. અને આ ઈસ્ટ શું કરશે? ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન કરશે અને તેમાંથી શું મુક્ત થશે? આલ્કોહોલ મુક્ત થશે, જે વાઇન અને બિયર બનાવવા માટે ઉપયોગી છે, બરોબર છે? આ તમને આટલા વિશે સમજણ પડી? શું કહેવા માંગુ છું કે જારક શ્વસનના બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન એટલે કે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થશે, જ્યારે અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થશે. આમાં શું થશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ બનશે, જ્યારે આમાં શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ અને શક્તિ મુક્ત થાય છે, બરોબર? ઈસ્ટ નામનો જે સજીવ છે એ અજારક જીવી તરીકે ઓળખાય છે. શા માટે? કારણ કે તે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે છે. તો આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો વાઇન અને બિયર બનાવવામાં આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે? આટલા વિશે તમને ખબર પડી ગઈ? ચલો હવે આપણે આગળ જોઈએ. ઘણી વખત શું થાય છે તમને લોકોને ખબર છે કે આપણે ખૂબ ઝડપથી દોડ્યા હોય અથવા તો કોઈ ભારે કસરત કરતા હોય ને ત્યારે આપણને પગે સોજા ચડી જાય અથવા તો દુખાવો થઈ જાય છે, બરોબર? તો આવું શા માટે થાય છે તો એ જોઈએ. તો ઘણી વખત શું થાય વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ભારે કામ કરતા હોય અથવા તો ભારે વજન ઉચક્યો હોય, દોડીને આપણે દોડની સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તો કોઈ ભારે કસરત કરતા હોય અથવા દોડીને આપણે ક્યાંકથી આવ્યા હોય, તો આ દરમિયાન આપણી શક્તિ છે ખૂબ વધારે વપરાઈ જાય છે. એટલે તમે જેટલો ખોરાક લીધેલો છે એટલા ખોરાકનું તો શક્તિમાં રૂપાંતર થઈ ગયું, પણ પછી શું થાય છે એના વિશે જોઈએ. તો જ્યારે આવી ક્રિયા આપણે કરીએ, ભારે કસરત વાળી ક્રિયા કરીએ, વજન ઉંચકવાની ક્રિયા કરીએ, દોડવાની ક્રિયા કરીએ, કોઈ પણ આવી આપણે ક્રિયા કરતા હોય ત્યારે જારક શ્વસન તો પૂરું થઈ જાય છે, બરાબર? જારક શ્વસન દ્વારા તો આપણને ઊર્જા પ્રાપ્ત થઈ જાય છે, પણ પછી શું થાય છે? હજી આપણને શક્તિની જરૂર છે. તો ત્યારે આપણા સ્નાયુઓમાં શું હાજર રહેલું હોય છે? ગ્લુકોઝ રહેલો હોય છે. શું હાજર હોય છે? આપણા સ્નાયુઓમાં ત્યારે ગ્લુકોઝ હાજર રહેલો હોય છે. તમે જેટલો ખોરાક લીધો એ ખોરાકમાંથી તો તમને શક્તિ મળી ગઈ, એનો તમે ઉપયોગ કરી લીધો, પણ હજી તમારી ક્રિયા ચાલુ છે અને તમારે શક્તિની જરૂર છે. ત્યારે શું થશે? તો ત્યારે આપણા સ્નાયુઓમાં પણ ગ્લુકોઝ રહેલો હોય છે, બરોબર? આ વાત હતી શેની હતી? ખોરાકમાં રહેલા ગ્લુકોઝની હતી. એટલે એમાંથી તો આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા મળી જાય છે, બરોબર? આટલું તો પૂરું થઈ ગયું, પણ હજી તમારી ક્રિયા ચાલુ જ છે. હવે તમારી પાસે ખોરાક લેવાનો સમય નથી, બરોબર છે? તમે ખોરાક લેશો તો પણ હજી એટલું ઝડપથી એનું પાચન નહીં થાય અને એટલું ઝડપથી એ ગ્લુકોઝનું ઊર્જામાં રૂપાંતર નહીં થાય. તો ત્યારે શું થશે? તો ત્યારે તમારા જે સ્નાયુઓમાં ગ્લુકોઝ રહેલું હશે તેનું ત્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં ત્યારે શું થશે? ઓક્સિજનની ગેરહાજરી, કેમ કે આપણને ગ્લુકોઝની જરૂર, આપણને ઊર્જાની જરૂર વધારે છે અને શ્વાસ લેવાનો એટલો બધો સમય નથી કે આપણે ઝડપથી એ ઓક્સિજન છે એ ક્રિયા કરી શકે, બરોબર? એટલે શું થવાનું? એ ગ્લુકોઝ છે, કયો ગ્લુકોઝ? સ્નાયુઓમાં રહેલો ગ્લુકોઝ. ભલે ઓક્સિજન ઓછું થઈ ગયું હોય છતાં પણ એ સ્નાયુમાં રહેલો ગ્લુકોઝ છે એ શું બનાવી નાખે છે? લેક્ટિક એસિડ અને પ્લસ ઊર્જા, બરોબર? જો સમજણ પડે છે? જ્યારે આપણે આવી બધી ક્રિયાઓ કરતા હોઈએ ને ત્યારે શું થવાનું કે જે ખોરાક લીધેલો છે એ ખોરાકનું તો પાચન ને વિઘટન ને બધું થઈ ગયું ને ઊર્જા મળી ગઈ, પણ
આટલી ઊર્જા હજી ચાલશે નહીં, બરોબર? એટલે હવે આપણી પાસે ખોરાક લેવાનો સમય નથી અને આપણે ભારે કસરત કરીએ છીએ એટલે આપણને ઓક્સિજન પણ એટલો ઝડપથી પ્રાપ્ત થતો નથી, એટલે અહીંયા ઓક્સિજનની ગેરહાજરી થઈ જાય છે, બરોબર? ક્યારેક ઓક્સિજન ઓછો થઈ ગયો હોય ને ત્યારે પણ આવું થાય, એટલે સ્નાયુમાં રહેલો ગ્લુકોઝ એની જાતે ને જાતે શું કરશે? લેક્ટિક એસિડ મુક્ત કરશે અને બીજું ઊર્જા પ્રાપ્ત કરાવશે, બરોબર? એટલે શું થવાનું? સ્નાયુમાં રહેલો ગ્લુકોઝ ભલે ઓક્સિજન ના હોય છતાં પણ તે લેક્ટિક એસિડ બનાવશે અને બીજું શું બનાવે છે? ઊર્જા બનાવે છે અને આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે, બરોબર? એટલે ક્યારે એમ પૂછે કે મનુષ્ય છે, સજીવ છે, એ ક્યારે અજારક શ્વસન કરશે? તો લખવાનું કે મનુષ્યમાં ઓક્સિજન ની ખામી, ની ત્રુટિ ઉદ્ભવે ત્યારે તે અજારક શ્વસન કરે છે, બરોબર? શું થયું કે ખોરાકનો ગ્લુકોઝ પૂરો થઈ ગયો અને ઓક્સિજન પણ ઓછું થવા લાગ્યું છે, તો ત્યારે શું કરશે? સ્નાયુમાં રહેલો ગ્લુકોઝ જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને ઊર્જામાં રૂપાંતર પામે છે અને આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે. પરંતુ હવે શું થશે? આ ક્રિયા થઈ છે એમાં સ્નાયુઓમાંથી, એટલે હવે સ્નાયુઓ જે છે એકદમ ખેંચાઈ જશે એટલે આપણને સોજો આવી જાય છે, એ સ્નાયુઓમાં દુખાવો થઈ જાય છે, બરોબર છે? એટલે હવે આના કારણે શું થશે? સ્નાયુઓમાં દુખાવો થાય, પછી સોજા ચડી જાય, બરોબર છે? શું થયું? ગ્લુકોઝ જે છે એ સ્નાયુમાં રહેલો ગ્લુકોઝ લેક્ટિક એસિડ અને ઊર્જા મુક્ત કરે છે, એના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને સ્નાયુઓ ખેંચાવાના કારણે સ્નાયુઓમાં દુખાવો થવા લાગે છે, સોજા ચડી જાય છે. તો પછી આપણે શું કરીએ છીએ? કાં તો ગરમ પાણીની કોથળી જે હોય, બરોબર છે, એનો શેક કરીએ, અથવા તો ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ, અથવા તો જ્યાં સોજો ચડ્યો હોય અથવા તો પગ દુખતા હોય એના પર આપણે ગરમ પાણી રેડીએ છીએ. તો એની મદદથી શું થશે? એટલે હવે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ ને એટલે હવે શું થવાનું? આપણા સ્નાયુઓ ધીમે ધીમે છૂટા પડશે. હવે છૂટા પડશે ને એટલે ઓક્સિજન છે ને એ વધવા લાગશે. સૌથી પહેલા સ્નાયુ કેવા થઈ ગયા? એકદમ ખેંચાઈ ગયા હતા, એટલે ઓક્સિજન એ ઓછું થતું જતું હતું. પરંતુ હવે શું થવાનું? તમે ગરમ પાણીથી સ્નાન કરશો ને એટલે સ્નાયુ છે ધીમે ધીમે છૂટા પડવા લાગશે અને છૂટા પડશે એટલે ઓક્સિજનનું ભ્રમણ વધવા લાગશે અને ઓક્સિજનનું ભ્રમણ વધશે. ચલો અહીંયા જો હું લખું છું. શું થશે? સ્નાયુ છૂટા પડશે અને ઓક્સિજનનું ભ્રમણ વધવા લાગશે. શું થયું છે? સૌથી પહેલા હું તમને ક્રિયા સમજાવું તો સૌથી પહેલા સ્નાયુઓમાં રહેલા ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને ઊર્જામાં રૂપાંતર થાય છે, બરોબર? પણ હવે શું થયું? સ્નાયુ ખેંચાશે એટલે ત્રીજું સ્ટેપ શું થઈ ગયું? સ્નાયુ ખેંચાઈ ગયા. તો સ્નાયુ ખેંચાયા તો શું થાય છે? તો આપણને સ્નાયુમાં દુખાવો થાય છે અને સોજા ચડી જાય છે, બરોબર? તો હવે એના માટે શું કરવું પડે? આપણે ગરમ પાણીથી સ્નાન કરવું પડે. એટલે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ અથવા તો એ પગ ઉપર સોજા ચડ્યા હોય તેના ઉપર આપણે ગરમ પાણી રેડીએ છીએ. એટલે એ કર્યું તો હવે શું થવાનું છે? તો સ્નાયુઓ ધીમે ધીમે છૂટા પડશે અને ઓક્સિજનનું ભ્રમણ શું થવા લાગશે? વધવા લાગશે અને ઓક્સિજનનું ભ્રમણ વધશે એટલે લેક્ટિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થશે, બરોબર છે? શું થયું કે સૌથી પહેલા સ્નાયુમાં રહેલા ગ્લુકોઝ નું ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને ઊર્જામાં રૂપાંતર થાય છે. હવે લેક્ટિક એસિડ હોવાના કારણે સ્નાયુઓ જે છે એ ખેંચાઈ જશે
અને સ્નાયુમાં દુખાવો થવા લાગે છે અથવા તો સોજા ચડી જાય છે, એટલે આપણે શું કરીએ છીએ? ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો ગરમ પાણી રેડીએ છીએ. તો આના કારણે શું થયું? તો સ્નાયુઓ ધીમે ધીમે છૂટા પડવા લાગ્યા અને ઓક્સિજનનું પરિભ્રમણ વધવા લાગ્યું. તો શું થશે? હવે જે ઓક્સિજન વધવા લાગ્યો ને એ આ ઓક્સિજન છે એ લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરશે. એટલે આપણું ક્ષારક શોષણ વાળું થઈ ગયું. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ઉર્જા તો ઓલરેડી મુક્ત થાય જ છે, પણ એ લેક્ટિક એસિડનું શેમાં રૂપાંતર થઈ જશે? હવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના કારણે પાણીમાં રૂપાંતર થઈ જશે અને પછી ધીમે ધીમે આપણા જે સોજા છે એ પણ ઉતરી જશે, દુખાવો પણ ઓછો થઈ જશે અને આપણે વળી પાછું ચારક શ્વસન ક્રિયા કરવા લાગીએ છીએ. પડે છે તમને સમજણ? જો પૂછાય કે ગરમ પાણીથી સ્નાન કરવાથી શા માટે આપણને દુખાવો ઓછો થઈ જાય છે, તો લખવાનું કે આ રીતે પહેલા સ્ટેપ વાઇઝ લખતું જવાનું કે સ્નાયુમાં રહેલા ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને ઉર્જામાં રૂપાંતર થાય છે. તેના કારણે લેક્ટિક એસિડના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને સ્નાયુમાં દુખાવો થાય છે અને સોજાઓ ચડી જાય છે. ત્યારબાદ જો આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ તો સ્નાયુઓ છૂટા પડે છે અને ઓક્સિજનનું ભ્રમણ વધવા લાગે છે અને તે ઓક્સિજનના કારણે લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે અને અંતે આપણને રાહત મળે છે. બરોબર છે? તમને લોકોને સમજણ પડી? અને મનુષ્ય છે ક્યારે અજારક શ્વસનની ક્રિયા કરશે? જ્યારે એમાં ઓક્સિજનની ત્રુટિ ઉદ્ભવે ત્યારે તે કઈ ક્રિયા કરે છે? અજારક શ્વસન કરે છે. તો તમને લોકોને આમાં સમજણ પડી હશે. બરોબર છે? ચલો હવેનો ટોપિક છે એનું નામ છે શ્વાસોશ્વાસ. ચલો, શ્વાસોશ્વાસ એટલે કે ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ. શ્વાસોશ્વાસની વ્યાખ્યા પૂછાય તો લખવાનું ઓક્સિજન યુક્ત હવા અંદર લેવાની અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે. બરોબર છે? ચલો હવે એક બીજી વ્યાખ્યા છે શ્વાસ. તો શ્વાસ એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને ઉચ્છ્વાસ તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. પડે છે સમજણ? શ્વાસોશ્વાસ એટલે શું, શ્વાસ એટલે શું અને ઉચ્છ્વાસ એટલે શું? બરોબર છે? આમાં બંને ભેગું સાથે લખે એટલે શ્વાસોશ્વાસ કહેવાશે. શ્વાસ એટલું પૂછાય તો ઓક્સિજન યુક્ત હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહેવાય અને ઉચ્છ્વાસ એટલું પૂછાય તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની ક્રિયાને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. બરોબર છે? હવે
તમે એક વખત શ્વાસ લો અને પછી એક વખત ઉચ્છ્વાસની ક્રિયા કરો તો એ બંને ક્રિયા એટલે કે આપણે એને કહીએ છીએ શ્વાસોશ્વાસ, બરોબર। શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ, એટલે એક વખત તમે શ્વાસ લ્યો અને પછી શ્વાસ બહાર કાઢો તો આ એક શ્વસન કહેવાય। શું કહેવાશે? એક શ્વસન। એટલે કે એમ પૂછે કે શ્વસન એટલે શું, તો શ્વસન એટલે એક ઉચ્છ્વાસ, એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ, બરોબર છે। એક વખત શ્વાસ લેવાનો અને પછી શ્વાસ બહાર કાઢે તો આ એક શ્વસન કહેવાય, બરોબર છે। અને જેવું કોઈ તંદુરસ્ત તમે કરી શકો ઘરે, તમારે સ્ટોપ વોચ લઈને બેસવાનું, 1 મિનિટનો સમય રાખવાનો, શ્વાસ લઈ તમે શ્વાસને બહાર કાઢો એને એક શ્વસન ગણવાનું, બરોબર છે। તમે એક વખત શ્વાસ લઈ લીધો અને બીજી વખત તમે શ્વાસ પછી બહાર કાઢો તો એ 2 શ્વસન ના ગણે। તમે એક વખત શ્વાસ લ્યો અને પછી તમે ઉચ્છ્વાસ દ્વારા એ હવા બહાર કાઢો તો એક આખું શ્વસન થાય। અને તંદુરસ્ત વ્યક્તિ છે એ 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વસન ક્રિયા કરે છે, બરોબર। એક તંદુરસ્ત વ્યક્તિ હોય એ 1 મિનિટમાં 15 થી 18 વખત તે શ્વસન ક્રિયા કરે છે। એટલે કે એક વખત શ્વાસ લેવાનો અને એક વખત શ્વાસને છોડીએ તો એને એક શ્વસન કહેવાય। આવા તંદુરસ્ત વ્યક્તિ 1 મિનિટમાં કેટલા શ્વસન કરશે? 15 થી 18 વખત। અને જો તમે કોઈ ભારે કસરત કરી હોય, દોડીને આવ્યા હોય અથવા તો તમે કોઈ વજન ઉચક્યો હોય તો ત્યારે તમારું જે શ્વસન છે કેટલું થઈ જાય છે? 25 જેટલું થઈ જાય છે। અને શ્વસન દર એટલે કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે એને શ્વસન દર કહેવાય છે। 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે તેને શ્વસન દર કહે છે, બરોબર। આપણે જેટલી વખત ક્રિયા કરીએ છીએ શ્વાસોશ્વાસની 1 મિનિટમાં એને કહેવાય શ્વસન દર। તંદુરસ્ત વ્યક્તિ હશે તો એનો શ્વસન દર કેટલો હશે? 15 થી 18 વખત હશે। અને જો આપણે કોઈ ભારે કસરત ને કર્યું હોય ત્યારે શું થઈ જશે? 25 જેટલો થઈ જાય છે એનો શ્વસન દર। ભારે કસરત કોઈ પણ કરીએ છીએ ત્યારે, બરોબર। એક શ્વાસ લેવો અને પછી બીજો અને શ્વાસ છોડો, આ બંને ક્રિયા ભેગી થાય ત્યારે એક શ્વસન થાય। આવા આપણે 1 મિનિટમાં કેટલા શ્વસન કરીએ છીએ તે જોવાનું અને એને કહેવાય શ્વસન દર। કોઈ તંદુરસ્ત વ્યક્તિ છે તેનો શ્વસન દર છે 15 થી 18 વખત। અને કોઈ આપણે ભારે એવી ક્રિયા કરીએ છીએ અથવા તો આપણે દોડમાં ભાગ લીધો હોય, ક્રિકેટ રમતા હોય કે કોઈ પણ રમત રમતા હોય વગેરે હોય તેમાં આપણો શ્વસન દર કેટલો થઈ જાય છે? 25 જેટલો થઈ જાય છે, બરોબર છે। હવે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, તેનું ક્યાંથી ક્યાં તરફ વહન થાય છે, કયા કયા અંગો જે છે એ આપણને શ્વસન ક્રિયામાં મદદ કરે છે, બરોબર છે, એના વિશે ચર્ચા કરીશું। નમસ્તે।